અમારા પીડી મહેરા કરીને રાઇટર હતા, ઉમેશ મહેરા, અને એ કેમ્પના એ શું કરે, જ્યારે નરેશ આ લોકો હોટલમાં રૂમ બુક કરે અને આવે એટલે પીડી મહેરા આવે, પ્લાસ્ટિકની થેલી લઈને આવે, અરે ફોન બંધ બાજુ પર એ કરી દો કરે, આમ બધું આમ સન્નાટો જાણે શું એ કરશે, પછી શરૂ કર્યો ઘાસલેટ જેવી વાત હોય, કોઈ વાતમાં દમ ન હોય, પણ જ્યારે એ ક્લાઇમેક્સ ઉપર આવે ને ત્યારે કે ફીર વો હીરો આયા હિરોઈન કા યૌવન, અને પોતે આવેશવાણીનો પોતાના કપડાં ફાડે હકીકતમાં. એટલે આ ફાઇટ થઈ છે ને બાપો ગુસ્સે થયો જ હવે તો ઘમાસાણ યુદ્ધ થઈને પોતાના કપડાં ફાડે. અને પછી આમ હાફીને બેસે એટલે બધા જે સાંભળતા એમને લાગે યાર આ તો ખતરનાક નરેશન કર્યું છે, આનો શ્વાસ ચડી ગયો છે, પંખો થોડો ફાસ્ટ બાસ કરે, પછી કૈસા લગા એમ પૂછે, અરે હા ફર્સ્ટ કોઈની કહેવાની હિંમત ન કે ઘાસલેટ હતું યાર. પછી શાંતિથી કે અરે ઉમેશજી अपना आदमी भेजिए नो, गाड़ी में मेरा कुर्ता पड़ा है वो लेके आए. એટલે કુર્તો લઈને જ આવ્યો હોય બીજો. આ આવેશમાં કે ઇન્સ્ટિંક્ટિવલી નથી ફાડ્યો એને, એ તૈયારી સાથે આવેલો. વાર્તામાં ન ફાડી શકો તો કુર્તો ફાડીને એને ઇમ્પ્રેસ કર્યા. એટલે આ બધું બહુ ઢોંગ હોય છે. રૂમમાં તમારો બધાનો વિચાર કે જઈ લગી પેલો કુર્તો આવતો ત્યાં સુધી તમે એને જોયા કરતા હતા ફાટેલા કુર્તામાં. અમુક વાર એક વારમાં ફાટે બી ના, એટલે એમને આખું પેલું જોર લગાવતા ઓકવર્ડલી જોતા હશે આ ફાટતું ના, નહીં. પણ હકીકત છે, પીડી મેરા કરી હકીકત છે, ફેક્ટ છે. પણ તમારું તો મિક્સ થઈ જતું હશે ને, એ તમને સનસેટમાં કુર્તો પાડતા દેખાતા હશે.